એ કથા છે કે ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો, ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો એની આ કથા છે. એક સરસ મજાની વાત છે. એક શહેરમાં સરસ મજાનું રાધા કૃષ્ણનું જૂનું મંદિર હતું. વ્યવસ્થા ત્યાં એ પ્રકારની હતી કે તમામ લોકો પગાર ઉપર હતા. પૂજારી પણ પગારવાળા હતો, રસોઈયો, ચોકીદાર અને આરતીના ટાણે જ નગર વગાડવાવાળા અને ઘંટ વગાડવાવાળા માણસ એ પણ લોકો પગાર ઉપર હતા. એટલે સમય જતાં એક વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ બદલાના. એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ભણેલા હોય એને જ નોકરીએ રાખવા. એટલે એક પછી એકને બોલાય. એમાંથી એક ઘંટવાળો હતો, એમને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ્યા? તો કે હું કાંઈ નથી ભણ્યો. તો કે કાલથી તમે જોબ ઉપર નહીં આવતા. ઓલો ભાઈ કીધું કે મારે તો આ જ આધાર છે, આની વિના મારે શું કરવું? ઓલા ટ્રસ્ટીએ કીધું કે અમારો નિયમ એટલે અમને નોકરીમાંથી છૂટા કર્યા. આમ થોડુંક આમ દુઃખ તો લાગ્યું, પણ ભગવાન ઉપર ભરોસો હતો. અને પછી ક્યારેય પાછા વૈષ્ણવો મંદિર આવે, આરતીમાં આવે અને એમને મજા ન આવે, કારણ કે ઓલો જે વગાડતો હતો ભાવથી, તાલમાં ગાતા, નાચતા, એટલે એ લોકોને જે આમ ભક્તિનો માહોલ ઊભો થતો એમાં આમ થોડુંક ડિસ્ટર્બ થયું. એટલે એ લોકો એમ થોડુંક આમ બે ચાર મિત્રો